કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ઘણા લોકો ગયા હશે. પ્રભુ ચરણે જઈને આશીર્વાદ પણ લીધા હશે. પણ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે કાલુપુરના સ્વામિનારાયણ મંદિરની અંદર રાષ્ટ્ર જાગૃતિનું કેવું મોટું કામ થયું છે. બહુ ઓછાને ખબર હશે. હમણાં હું યુનેસ્કો દ્વારા આયોજિત એક વર્લ્ડ હેરિટેજના કાર્યક્રમમાં બોલવા ગયો હતો અને ત્યાં મેં જયારે આ વાતનો ઉલ્લેખ કર્યો તો એમને આશ્ચર્ય થયું હતું. તમને પણ આશ્ચર્ય થશે. અને હવે તમે જયારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર જાઓ ત્યારે ઈશ્વરના આશીર્વાદ તો લેજો જ, સંતોના આશીર્વાદ લેજો, ગુરુ મહારાજના આશીર્વાદ લેજો, પણ સાથે સાથે ત્યાં દિવાલો ઉપર લાકડાની જે કોતરણી છે ને એને પણ સમજવાનો પ્રયાસ કરજો. આપને જાણીને આશ્ચર્ય થશે, સ્વામિનારાયણ મંદિરની અંદર જ્યારે આપણે ગુલામીમાં જીવતા હતા, અંગ્રેજ સલ્તનતનો ખૌફ હતો, આઝાદીની વાત કરો તો તમારું બધું ખતમ કરી નાખે એવી સ્થિતિ હતી. એવે સમયે કાલુપુર સ્વામિનારાયણ મંદિરની અંદર 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની બધી જ ઘટનાઓ લાકડામાં કોતરણી કરીને મૂકવામાં આવેલી છે. આપ કલ્પના કરો, અહીંની સાંસ્કૃતિક ચેતનામાં દેશભક્તિ કેટલી તરબતર છે. નહીં તો એ વખતે શિક્ષાપત્રી તો એમ કે ભાઈ રાજા સામે મોરચો ન મંડાય. શિક્ષાપત્રી એમ કે સરકાર જોડે હંમેશા દોસ્તી જ રાખવાની. પણ આ સંતોના પરંપરાએ અંગ્રેજ સલ્તનતની સામે માથું ઊંચક્યું કર્યું હતું અને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને ત્યાં ઉભો કરી દીધો. મિત્રો, એના માટે દેશ અને સંસ્કૃતિની પરંપરા માટે એક આદર ભાવ જોઈએ, એક સમર્પણ જોઈએ, ત્યારે શક્ય બનતું હોય છે.